ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी जअलल हम्द मिफ्ताहन लिज़िक्रिहि वस्सबबन लिलमज़ीदि मिन फ़ज़लिहि वदलीलन अला आलाइहि वअज़मतिहि। सुम्मा अस्सलातु वस्सलामु वत्तहिय्यतु वल इकराम अला खैरि खल्क़िहि व अफ़्ज़लि बरियतिहि हाफ़िज़ि सिर्रिहि व मुबल्लिग़ि रिसालातिहि अल्लज़ी सुम्मिय फ़िस्समाइ बिअहमद व फ़िल अर्ज़ि बिअबिल क़ासिम मुहम्मद। वअला अहलि बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अल-मअसूमीन अल-मज़लूमीन वलअनतुल्लाहि अला अअदाइहिम अजमईन। अम्मा बअद फ़क़द क़ाल अल्लाहु सुब्हानहु व तआला फ़ी किताबिहिल करीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इन्नल्लज़ीन कफ़रू व मातू व हुम कुफ़्फ़ार उलाइका अलैहिम लअनतुल्लाहि वल मलाइकति वन्नासि अजमईन। व अय्ज़न क़ाल इन्नल्लाहा व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा। नवमी माहे रबिउल अव्वलની શબ અહલે બેત અલૈહિસ્સલામના ઘરાનામાં ખુશીનો એક અવસર અને મોકો, એટલે જ અહલે બેત અલૈહિસ્સલામના ચાહવાવાળાઓ જ્યાં અહલે બેતના ગમમાં ગમગીન હોય ત્યાં અહલે બેતની ખુશીમાં ખુશહાલ હોય। આજની આ મુબારક તારીખ ઈદ એ ઝહરાની ખૂબ ખૂબ મુબારકબાદ आप तमाम मुमिनीन मुमिनातनी खिदमतમાં, ઉલમા મરાજે કિરામની ખિદમતમાં આપણે બધા સાથે મળીને ખુદ અહલે બેતની ખિદમતમાં આજની ઈદની મુબારકબાદી પેશ કરીએ એક બાવાઝે બુલંદ સલવાત વડે। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ। આજની આ તારીખ અને આજની આ રાતની અંદર ईद ए ज़हरानी मुनासिबतथी जे वातने मारे रजू करवी छे, शरूआतमां जे आयतनी तिलावत करी एने पण बयान करतो जाओ अने जे खास मुनासिबत छे एना उपर पण रोशनी नाखतो जाओ। दुनियानी अंदर जुदा जुदा जातना लोको आपणने जोवा मळता होय। अमुक लोको तो एवा छे ने के जेने सारा अने बुरा लोकोनी कई ओळखाण ज नथी, ओळखता ज નથી આ સારા લોકો છે અને આ બુરા લોકો છે, ઈ લોકોને કઈ ખબર જ નથી, ખૂબી અને બદીને પહેચાનતા જ નથી। આવા લોકો જાણે એમ કે જાનવર સમાન છે। ઉલાઇકા કલ અનઆમ, ઈ લોકોને ખબર જ નથી આ સારા છે કે આ બુરા છે, એની વાત જ આપણે મૂકી દઈએ। અમુક લોકો એવા હોય કે જેઓ ઓળખતા હોય કે આ સારા લોકો અને આ બુરા લોકો, પણ હવે સારા અને બુરાને ઓળખી અને બુરા લોકોને બુરા કહેવાના બદલે સારા લોકોથી દુશ્મની કરવા લાગી જાય, સારા લોકોથી નૌઝુબિલ્લા નફરત કરવા લાગી જાય। શા માટે? હસદના કારણે। કુરાન મજીદમાં આયત છે, ખુદાવંદ આલમ ફરમાવે છે સૂરે નિસાની આ આયત કે અમ યહસુદૂન અન્નાસ અલા મા આતાહુમુલ્લાહુ મિન ફઝલિહ, લોકો શું હસદ કરે છે ખુદાએ જે લોકોને પોતાના ફઝલથી અતા કર્યું, લોકો એનાથી હસદ કરે છે। હા, સારા લોકોથી હસદ રાખીને અમુક લોકો સારા લોકોથી નફરત અને દુશ્મની કરવા લાગી જાય। બુરા લોકોને કંઈ નથી કહેતા, બલકે સારા લોકોનું હસદ દિલમાં રાખે છે। આ લોકોને પણ આપણે એક બાજુ રાખીએ। અમુક લોકો એવા હોય કે જે સારા અને બુરા લોકોને ઓળખે છે પણ બુરા લોકોના વખાણ કરવા લાગી જાય, બુરા લોકોની તારીફ કરવા લાગી જાય। આ લોકોને કહેવાય ચાપલૂસ લોકો। ફાયદો મેળવવા માટે,
દુનિયાનો માલ હાસિલ કરવા માટે, દુનિયાના હોદ્દા અને મકામ મેળવવા માટે દુશ્મનોના વખાણ અને તારીફ કરવા લાગી જાય. હતા એવા લોકો, નમૂનાઓ પણ ઘણા, એવા ચાપલુસોને પણ આપણે એક બાજુ રાખી દઈએ. અમુક લોકો તો દુનિયામાં એવા હોય છે, બીજાર, અજીબ થાય, અજબ લાગે, આપણને નવાઈ લાગે કે બધા લોકોને એક સરખા ગણતા હોય. સારા લોકો અને બુરા લોકો બધાને એક નજરથી જોતા હોય. કેટલું અજબ કહેવાય. એની નજરમાં આ પણ સારો છે, સારા કામ કરનાર સારો, બુરા કામ કરનાર ઈ પણ સારો જ છે, ઈ પણ આપણે બધા આદિલ છે, બધા ન્યાય અને ઇન્સાફ વાળા છે. બીજા શબ્દોમાં કહું તો બધા રઝી અલ્લાહ છે. આ વાત પણ અજબ કહેવાય. ભાઈ બધા લોકો દુનિયામાં છે, બધાને આપણે સારા લેખવા લાગીએ, આ તો નાદાની કહેવાય ને. પણ હતા એવા લોકો તારીખની અંદર. શામની અંદર એક કબ્ર છે. બુઝુર્ગ આપણા અહલે બેતના ચાહવા વાળા એક સહાબી ને, રસૂલ ખુદાના સહાબી જનાબે ઉવૈસ કરણીની કબ્ર, ત્યાં કોઈ જાય છે ઝિયારત માટે, જઈને સવાલ કરે છે આ કોની કબ્ર છે? કે છે ઉવૈસ કરણી રઝિયલ્લાહની કબ્ર છે. અચ્છા, એમને કોણે કત્લ કર્યા? કાતિલનું નામ પણ લે છે કે છે રઝિયલ્લાહે એમને કત્લ કર્યા. કેટલું અજીબ કહેવાય. કાતિલ પણ રઝિયલ્લાહ અને મકતૂલ પણ રઝિયલ્લાહ. ના, આ પણ બરાબર નથી. ના, આપણે હરગીઝ એવું નથી માનતા કે રસૂલે ખુદાની આજુબાજુમાં જેટલા હતા બધા એક સરખા હતા, બધા સારા હતા, બધા ન્યાય અને ઇન્સાફ વાળા હતા. જો બધા સારા હતા તો પછી સૂરે મુનાફિકૂન કોના માટે નાઝિલ થયો? કુરાન મજીદની મઝમ્મત વાળી આયત કોના માટે નાઝિલ થઈ? હતા એવા લોકો રસૂલની આજુબાજુમાં કે જે સારા નહોતા. ખરી વાત જોઈએ ને, આપણે હકીકતને જોઈએ ને, વાસ્તવિકતાને જોઈએ ને, રિયાલિટીને જોઈએ ને. આ બધા પ્રકારના લોકોને એક બાજુ રાખતા અમુક લોકો એવા હોય કે જેઓ સારા લોકોને પણ ઓળખે છે, બુરા લોકોને પણ ઓળખે છે. સારા લોકોના વખાણ કરે છે અને બુરા લોકોની બદગોઈ કરે છે. સારા લોકોના સારા કામને, એમની ફઝીલતોને બયાન કરે અને બુરા લોકોને બુરાઈથી યાદ કરે. આનું નામ જ છે તવલ્લા અને તબર્રા. સારા લોકોને સારા કહેવા એનું નામ છે તવલ્લા, અને બુરા લોકોને બુરા કહેવા એનું નામ છે તબર્રા. ઉસૂલે દીન ને ફુરુએ દીન ની અંદર લાસ્ટમાં આવે છે ને તવલ્લા અને તબર્રા. અહલે બેત અલૈહિસ્સલામ થી જેટલી આપણી મોહબ્બત છે, આપણે એમનાથી જેટલી મોહબ્બતનો ઇઝહાર કરીએ છીએ, એટલા જ એમના દુશ્મનો, એમનાથી બરાઅત ચાહીએ છીએ, એમનાથી દૂર રહીએ છીએ. તવલ્લા જો એક એક્શન છે તો તબર્રા એનું રિએક્શન છે. આપણે સારા લોકોની મોહબ્બતને જો દિલમાં રાખ્યા તો બની નથી શકતું કે સારા અને બુરા બંને લોકોની મોહબ્બત દિલમાં આવે. આને કહેવાય તવલ્લા અને તબર્રા. જ્યાં અહલે બેતના ફઝાઇલ બયાન થાય, એમની અઝમત બયાન થાય, ખબર પડી જાય એમના મુકાબલામાં છે અહલે બેત જેટલા બુલંદ છે, એમના દુશ્મનો એટલા જ હલકા અને પસ્ત છે. આ એક સિલસિલો છે જે જનાબે આદમના જમાનાથી ચાલતો આવ્યો છે અને આજ દી સુધી બાકી છે. જનાબે આદમ એક બાજુ છે ખલીફતુલ્લાહ, બીજી બાજુ શૈતાન પણ છે, ઇબ્લીસ પણ છે. એક બાજુ હાબીલ છે તો બીજી બાજુ કાબીલ છે. આ બાજુ જનાબે મૂસા છે તો અહીંયા ફિરഔન પણ છે. અહીંયા જનાબે ઇબ્રાહીમ છે તો અહીંયા નમરૂદ પણ છે. રસૂલે ખુદાની ઝાત છે તો અબુ લહેબ, અબુ જહેલ અને અબુ સુફિયાન પણ છે. આ બાજુ અમીરુલ મુમિનીન છે તો એની સામે કોણ કોણ છે? એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. જ્યાં અહલે બેત થી મોહબ્બતનો ઇઝહાર કરીએ, ત્યાં આ બુરા લોકોથી બુરાઈનો પણ, બેઝારીનો પણ આપણે ઇઝહાર કરીએ. અત્યારે દુનિયાની અંદર, આ મોડર્ન જમાનાની અંદર
લોકો બહુ વિચારવા વાળા થઈ ગયા, રોશન ફિક્ર થઈ ગયા અને કહેવા લાગે છે કે ભાઈ બુરા લોકોથી નફરત ના કરો, એના બુરા કામથી નફરત કરો, એની બુરાઈથી નફરત કરો. આ એનું કામ બુરું છે, પણ એ માણસથી તમે શા માટે નફરત રાખો છો? વાત સાચી, હકીકતની વાત. પણ અમુક લોકોની બુરાઈઓ એટલી વધારે હોય કે બુરાઈઓના સિમ્બોલ બની ગયા હોય. બુરી સિફતને જ્યારે યાદ કરીએ તરત આનું નામ, આનો ચહેરો મગજમાં આવે. એટલે જ આપણે જ્યાં અહેલે બૈત ઉપર દુરૂદો સલામ મોકલીએ છીએ, એમના દુશ્મનો કે જેઓ બુરાઈના સિમ્બોલ છે એમના ઉપર લાનતનો ફટકાર પણ કરીએ છીએ. દુશ્મનો ઉપર તમે ઉમર કહેશો ઉપર દુશ્મન ઉપર સલવાત પર મોહમ્મદ અહેલે બૈતના તમામ દુશ્મનો ઉપર આ રીતના લાનતનો ઇઝહાર. તમે કહેશો કુરાનમાં ક્યાં છે લાનત? કુરાનમાં ક્યાં ખુદાએ કોઈને બુરા કીધા છે? કુરાનમાં ક્યાં ખુદાએ કોઈની નિંદા કરી છે? નહીં. કુરાનને જો ધ્યાનથી જોવામાં આવે ને તો ખુદાએ બુરા કામોને પણ ગણાવ્યા છે, બુરા કામો કરનારા લોકોને પણ વર્ણન કર્યું છે, એમના નામ પણ લીધા છે. અમુક અમુક કોમ જે બુરી હતી કુરાનમાં એના ઉપર પણ ખુદાએ લાનત મોકલી છે. આપણી પાસે બે ઇબાદતો છે. એક છે સલવાત. જેટલી પણ મોહબ્બત અહેલે બૈતની દિલોમાં છે ને એનો ઇઝહાર આ સલવાતથી થાય છે. આ સલવાત એક ઇબાદત, અને બીજું છે લાનત. અહેલે બૈતની એના દુશ્મનોની જેટલી નફરત આપણા દિલમાં છે એમના ઉપર આપણે લાનત પણ મોકલીએ છીએ. કુરાન મજીદની આજે મેં બે આયતની તિલાવત કરી. એક આયત છે સલવાતની અને બીજી આયત છે લાનતની. કુરાન મજીદમાં સૂરે બકરાની આ આયતની અંદર ખુદાવંદ આલમ ફરમાવે છે, સૂરે બકરાની 161મી આયત, ખુદાવંદ આલમ કહે છે ઇન્નલ લઝીના કફરુ વ માતુ વ હુમ કુફાર. જે લોકો પણ કાફિર થયા, અલ્લાહના દીનના દુશ્મન થયા અને ઈ જ હાલતમાં મરી જાય છે. દુશ્મનો તો ઘણા હતા પણ મરવા પહેલા ઘણા બદલી ગયા, તૌબા કરી લીધી, રસ્તો બદલી નાખ્યો, સીધા રસ્તે આવી ગયા, હિદાયત પામી ગયા, એની વાત અલગ. ઈ લોકો તો નજાત પામી ગયા. પણ ઈ લોકો જેણે આખી જિંદગી દુશ્મની કરી, હકની દુશ્મની, સદાકતની દુશ્મની, હકીકતની દુશ્મની, ખુદાના દીન, ખુદાના પૈગામથી જેણે દુશ્મની રાખી અને ઈ જ હાલતમાં આ દુનિયાથી ગયા, ખુદાવંદ આલમ આગળ કહે છે ઉલાઇકા અલૈહિમ લાનતુલ્લાહ. એ લોકો પર અલ્લાહની લાનત થાય, વલ મલાઇકતી, અને અલ્લાહના ફરિશ્તાઓની લાનત થાય, વન્નાસ અજમઈન, અને તમામ લોકોની લાનત ઈ લોકો પર થાય. અજીબ વાત છે ને, જે સલવાતનો હુકમ છે એના જેવો જ આ લાનતનો હુકમ છે. સલવાત મોકલવામાં પણ ખુદાવંદ આલમ શું કહે છે? ઇન્નલ્લાહા વ મલાઇકતહુ યુસલ્લુના અલન નબી. અલ્લાહ અને એના મલાઈકા રસૂલે ખુદા ઉપર દુરૂદ વ સલામ મોકલે છે. તો એ મુમિનીન તમે પણ શામિલ થાઓ અને રસૂલ ઉપર દુરૂદ વ સલામ મોકલતા રહો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આયતની અંદર પણ જ્યારે લાનતની વાત આવી ત્યારે પણ ખુદા લાનત મોકલે છે, એમના મલાઈકા લાનત મોકલે છે, અને બધા ઇન્સાનો પણ આ બુરા લોકો પર લાનત મોકલે છે. આ લાનત કુરાની ટર્મ છે, કુરાની શબ્દ છે, આપણો કઈ ઘડી કાઢેલો શબ્દ નથી. લાનત એક જાતની બદ્દુઆ છે, કઈ અપશબ્દ પણ નથી. નહીતર માસુમીન આપણને આ ગ્રોમો કે અપશબ્દ કે ગાળ ના શીખાડતે. લાનત એક જાતની બદ્દુઆ છે. એ ખુદા તારી રહેમતથી અહેલે બૈતના દુશ્મનોને દૂર કર અને એમના અઝાબમાં વધારો કર. આ છે લાનત. એ લોકો તો અઝાબમાં છે જ, જેટલી લાનત મોકલશો એના અઝાબમાં ઓર વધારો થશે.
એટલે જ લાનતનો હુકમ. અને કેટલી અઝીમ ઇબાદત છે. જો આ જેમ સલવાત ઇબાદત છે ને, આપણે બેલેન્સ નથી કરી શકતા. બહુ ઓછા મોકા આવે અહેલે બેત ઉપર ના દુશ્મનો પર લાનત મોકલવાના. સલવાત મોકલવાના તો અવારનવાર મોકા આવતા હોય. એક માણસ આવે છે છઠ્ઠા ઇમામની ખિદમતમાં, આવીને કહે છે, એ ફરઝંદે રસૂલ, મેં તમારા માટે 2 લિબાસ સીવા છે. પોતે ટેલર હતો, ખૈયાત હતો, લિબાસ સીવતો હતો. 2 લિબાસ તમારા માટે સીવીને લાવ્યો છું. પણ એ મૌલા, જ્યારે હું આ લિબાસને સીવી રહ્યો હતો ને, ત્યારે હું zikr પડી રહ્યો હતો. અને મુસ્તાહબ છે આપણા કામની અંદર આપણે zikr પડીએ. આપણા દુકાનમાં, આપણી ઓફિસમાં, કોઈ પણ કામમાં આપણે મશગુલ હોય, જબાન ચાલતી રહેવી જોઈએ zikr ખુદામાં. આ માણસ કહે છે, હું લિબાસ સીવી રહ્યો હતો. એ મૌલા, એક લિબાસ સીવતી વખતે મારી જબાન પર જે zikr હતો ને, એ સલવાતનો zikr હતો. અને જ્યારે બીજો લિબાસ સીવી રહ્યો હતો, ત્યારે મારી જબાન ઉપર તમારા દુશ્મનો પર લાનત મોકલી રહ્યો હતો. મૌલા, તમે જ કે આ બેમાંથી તમને કયો લિબાસ ખપે છે, કયો લિબાસ તમને પસંદ છે? ઇમામ ઓલા લાનત વાળા લિબાસને કબૂલ કરે છે. ફરમાવે છે કે જો સલવાત પડવામાં ઘણા બધા લોકો શામિલ છે, ઘણા લોકો સલવાત પડતા હોય, જરૂરી નથી દરેક સલવાત પડવા વાળા અમારા દુશ્મનોથી પણ દૂર હોય, પણ જે લાનત મોકલે છે ચોક્કસ એ અમારા દુશ્મનોથી દૂર છે અને અમારાથી કરીબ છે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. સલવાતની સાથે અહેલે બેતના દુશ્મનો ઉપર આ તારીખ એ તારીખ છે જેની ખુશી આપણે મનાવવા જમા થયા છીએ. અહેલે બેત ઉપર ઘણા જુલ્મ થયા, ઘણી તકલીફો એમણે સહન કરી, મઝલૂમ વાકે થયા, પણ અમુક મોકા એ આવ્યા છે જ્યારે અહેલે બેતના ઉપર જુલ્મ કરવા વાળાઓથી જ્યારે બદલો લેવામાં આવ્યો, જ્યારે ઝાલિમો વાસીલે જહન્નમ થયા અને હલાક થયા, અહેલે બેતને જ્યારે જાણ થઈ, એમના ચહેરા પર મુસ્કુરાહટ આવી. એ આ તારીખ હતી. આ બનાવને પણ હું બયાન કરી લઉં અને વાતને આગળ વધારું. આપણા ચોથા ઇમામ કરબલાના બનાવ પછી મક્કા જાય છે હજ માટે. ઘણા વર્ષો વીતી ગયા. હિજરી સન 67 ની અંદર શ્વસન સેત કરબલાનો બનાવ 61 માં, કરબલાના બનાવને 6 વર્ષ વીતી ગયા. ચોથા ઇમામ મક્કામાં છે. હરરોજ ઇમામ જાય છે સુબહની નમાઝ ખાને કાબાની બાજુમાં પડવા માટે, હરમમાં પડે છે, તવાફ કરે છે અને પછી પોતાના ઘરે આવે છે. એક ઘર હતું ચોથા ઇમામનું, બૈત અલી મશહૂર હતું ચોથા ઇમામનું ઘર, અને દરરોજ લોકો ત્યાં જમા થતા અને ઇમામની ખિદમતમાં હાજર થતા. એક દિવસ સુબહની નમાઝ બાદ ઇમામ ઘરે તશરીફ લાવે છે. એમની સાથે અમુક અસહાબ પણ બેઠા છે. બધા લોકો ઇમામના ઘરે નાસ્તો કરતા, ઇમામના સુફરા ઉપર બેસતા. એક દિવસ સુફરો તો બિછાવવામાં આવ્યો. થોડી વારમાં એક માણસ એક મોટી થેલી લઈને આવે છે. ચોથા ઇમામના ઘરમાં દાખલ થાય છે. રજા લઈને જ્યારે હાજર થયો, ઇમામની ખિદમતમાં આવ્યો અને એ થેલી ઇમામની સામે ખોલવામાં આવી. જોયું તો એમાં દુશ્મનોના સર હતા. ઇબ્ને ઝિયાદનું સર, શિમ્રનું સર અને 4-5 સરને જ્યારે મોકલા હતા જનાબે મુખ્તારે, ચોથા ઇમામ આ સરોને જોઈ દુશ્મનોના હલાક થવાના સમાચારને સાંભળી ચોથા ઇમામ સજદે શુક્ર અદા કરે છે અને ઇમામ દુઆ કરે છે, ખુદાની બારગાહમાં ઇલ્તિજા કરે છે અને કહે છે, એ ખુદા તારો શુક્ર, તે મારી દુઆને એવી જ રીતના કબૂલ કરી જે રીતના મેં તારી પાસે દુઆ માંગી હતી. એટલે ઇમામથી સવાલ કરવામાં આવ્યો, મૌલા કેવી તમે દુઆ માંગ્યા હતા? ત્યારે ઇમામ કહે છે, જ્યારે અમને કૈદ કરીને ઇબ્ને ઝિયાદના દરબારમાં લઈ જવામાં આવ્યા, જ્યારે મારા બાબાનું સર ઇબ્ને ઝિયાદની પાસે લઈ જવામાં આવ્યું, ઇબ્ને ઝિયાદ સુફરા ઉપર બેઠો હતો, મેં દુઆ કરી હતી, ખુદાયા આ ઝાલિમનું સર પણ મારી પાસે આવે જ્યારે હું સુફરા ઉપર બેઠો હું. ખુદાએ મારી આ દુઆને કબૂલ કરી, એનું હું સજદે શુક્ર અદા કરું છું. ત્યારબાદ હવે ઇમામ હુકમ આપે છે, અહેલે હરમને
ઇમામના ઘરવાળાઓને કે હવે આપણે સોગ ઉતારીએ. હદીસમાં મળે છે, છઠ્ઠા ઇમામની હદીસ છે કે અહેલે હરમની કોઈ પણ ઔરતોએ ન તો ખિજાબ કર્યો હતો, ન માથામાં તેલ નાખ્યું હતું, ન સારા કપડાં પહેર્યા હતા, ન સારું જમવાનું પકાવવામાં આવતું હતું. આ લોકો સોગવાર અને અઝાદાર હતા. આ તારીખમાં જ્યારે આ ઝાલિમ હલાક થયો છે, ચોથા ઇમામની ખિદમતમાં સમાચાર લાવવામાં આવ્યા, ત્યારે સોગ ઉતારવામાં આવ્યો અને એક ખુશીની લહેર ઇમામના ઘરમાં ફેલાઈ ગઈ. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. તો આ મુનાસિબત છે ઈદ ઝહરાની 9મી રબીઉલ અવ્વલ. અને સાથોસાથ હુસ્ને ઇત્તફાક પણ તમે જુઓ કે 8મા ઇમામની શહાદત બાદ ઇમામે ઝમાનાની તાજપોશી, ઇમામે ઝમાનાની ઇમામતનો પહેલો દિવસ, જેને ગદીરે સાની પણ કહેવામાં આવે છે. જો કે આ સવાલ પણ ક્યારેક પેદા થાય કે દરેક ઇમામની શહાદતના બીજા દિવસે ત્યાર પછીના ઇમામની ઇમામતનો પહેલો દિવસ હોય, શા માટે એ મુનાસિબતને આપણે નથી ઉજવતા? 21મી માહે રમઝાનના મૌલા અલીની શહાદત, 22મી માહે રમઝાનના ઇમામે હસન અલૈહિસ્સલામની ઇમામતનો પહેલો દિવસ, આશુરાના બીજા દિવસે ચોથા ઇમામની ઇમામતનો પહેલો દિવસ. એક ઇમામની શહાદત બાદ એના પછીના ઇમામની ઇમામતનો પહેલો દિવસ હોય, એને કેમ નથી મનાવતા અને ઇમામે ઝમાના માટે બનાવીએ છીએ? એનો જવાબ આ સવાલમાં જ છુપાયેલો છે. આપણે ઇમામની ઇમામતનો પહેલો દિવસ મનાવીએ છીએ જે ઇમામના જમાનામાં આપણે છીએ. જે ઇમામ જિંદા અને બાહયાત છે, એ ઇમામની ઇમામત શરૂ થઈ ગઈ કે જે જુલ્મો સિતમનો ખાત્મો કરશે અને દુનિયામાં અદલ ઇન્સાફને ફેલાવશે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. કરબલા પછી ઇમામે હુસૈનની યાદ આખી દુનિયામાં ફેલાઈ ગઈ. ઇમામે હુસૈનની જીતનું એલાન પૂરી દુનિયામાં થઈ ગયું અને એમના કાતિલો લાનતી બન્યા, નીસ્તો નાબૂદ થયા. અત્યારે કોઈ એનો જિક્ર ખૈર કરવા વાળું નથી, જ્યારે ઇમામે હુસૈનની યાદથી આખી દુનિયા ભરેલી છે. શાયરના અમુક જુમલા કહી અને વાતને હું પૂરી કરું. શાયર કહે છે કે ઝૈનબ ને કી હે હક સે દુઆ કરબલા કે બાદ, ज़ैनब ने की है हक से दुआ करबला के बाद, घर घर में हो रही है अज़ा करबला के बाद, कुर्बानी हुसैन का ऐसा असर हुआ काबा सियाह पोश हुआ करबला के बाद, ज़ैनब ने शाम में सफ़े मातम बिछाई है, ज़ैनब ने शाम में सफ़े मातम बिछाई है, कायम हुई है रस्म अज़ा करबला के बाद, खून जान मुस्तफा का बहा जिस जमीन पर, खून जान मुस्तफा का बहा जिस जमीन पर, मिट्टी बनी वो खाके शिफा करबला के बाद, कसरे यजीद अब है न तख्ते यजीद है, कसरे यजीद अब है न तख्ते यजीद है, शाही का हर निशान मिटा करबला के बाद, बादे यजीद कोई भी जुर्अत न कर सका, बादे यजीद कोई भी जुर्अत न कर सका, बैअत का नाम उठ न सका करबला के बाद. खुदानी बारगाह में दुआ गुजारिए, खुदाया આજની આ મુબારક રાતમાં, આ શબે જુમામાં તારી બારગાહમાં દુઆ ગુજારીએ છીએ. ખુદાયા અમારી અઝાદારી, માતમદારી, ઝિક્ર અહલે બેતને તારી બારગાહમાં કબૂલ ફરમા. આઈંદા સાલ પણ અઝાદારીની નેક તૌફીક અતા કર. ખુદાયા અહલે બેતના ચાહવા વાળાઓની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાઝત ફરમા. ખુદાયા દુનિયામાં અહલે બેતની ઝિયારત, આખિરતમાં એમની શફાઅત નસીબ કર. ખુદાયા અહલે બેતની મોહબ્બતને અમારા દિલોમાં વધારે કર. પરવરદિગારા અમારી औलादने पण अहले बैतना ताबे अने पैरो बनाव. परवरदिगारा दरेक मुमिन
મુમિનીન મુમિનાતની નેક હાજાતને પૂરી ફરમા. જો બીમાર છે તેઓને શિફાએ કામિલા અતા કર. અમારા બદનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી મહફૂઝ રાખ. ખુદાયા શબે જુમા છે અમારા મરહુમીનની મગફિરત ફરમા. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. એમના દિલને અમારાથી રાજી અને ખુશનૂદ ફરમા. અમારું શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا انك انت السميع العليم. અંતમાં ચાહું છું આપણે સાથે મળીને અલ્લાહુમ્મા કુલ્લે વલી એકની તિલાવત કરે. બધા લોકો સાથે મળીને દિલથી ઇમામની સલામતીની દુઆ કરે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહુમ્મા કુલ્લે વલીયકલ હુજ્જત ઇબ્નુલ હસન સલવાતુકા અલૈહિ وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرزك طوعا وتمتعه فيها طويلا برحمتك يا ارحم الراحمين. آواز بلند صلوات.